ની વાતો પ્રકરણ પહેલું ને વાત 331મી। સ્વામિના હરે સ્વામીએ વાત કરી, જળ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં, તે શા સારું કે પરમેશ્વર ભજવામાં બંધન થાય, તે સારું ગાંડા કહેવાના, ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાયા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાયા નથી। ભગવાનની કથા તો કેવી છે, જે ચોકિયાત આવીને કહે છે જાગો જાગો, પછી જાગે, તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા એવી છે। સ્વામી એવું કહે છે કે ચોકિયાત આવીને કહે કે જાગો જાગો, તે પછી ચોરનો ભય ટળી જાય, એવી રીતે કથાનું સંભળાવે કે કથા સાંભળો અને ભગવાનનું ધ્યાન કરો, એમ કહેવા માગે છે। શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે, તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાના સકલાતિહંતમ સધર્મ ભક્તે રવણમ વિધાતા દાતા સુખાનમ મનસેપ્તિનાતા તનોતુ કૃષ્ણમ દખિલમ મંગલમ। પોતાના આશ્રિત જે ભક્તજન, તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખ ના આપનારા એવા જે ભગવાન, તે અમારા સમગ્ર મંગળને વિસ્તરો। એક રુચિવાળા બે હોઈએ તો હજારો ને લાખો છીએ, અને તે વિના તો હજારો ને લાખો હોય તો પણ એકલા જ છીએ, એમ સમજવું। સહજાનંદ સ્વામી મહારાજની